કાલે તમારે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં અંગ્રેજીનું પેપર છે, તો સેક્શન ઈ માં વિદ્યાર્થી મિત્રો 16 માર્ક્સનું પૂછાશે। 3 વસ્તુ તમારે લખવાની છે। પિક્ચર લખવાનું આવશે વિદ્યાર્થી મિત્રો, પિક્ચર આપેલું હશે એના ઉપરથી આપણે 10 વાક્યો લખવાના હશે 6 માર્ક્સમાં। નિબંધ પૂછાશે વિદ્યાર્થી મિત્રો 6 માર્ક્સનો, પિક્ચર 5 માર્ક્સનું આવશે અને એક ઈમેલ અથવા રિપોર્ટ, બેમાંથી એક વસ્તુ તમારે લખવાની। તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે કાલની પરીક્ષામાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ એની વન ઓફ ધ ફોલોઈંગ। 2-3 એસે આપેલા છે, એમાંથી તમારે એક લખવાનો છે વિદ્યાર્થી મિત્રો 6 માર્ક્સમાં 125 શબ્દોમાં, એટલે તમે એક પેજ લખશો તો વાંધો નહીં આવે વિદ્યાર્થી મિત્રો। માય ડ્રીમ રોબોટ એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, કારણ કે ચેપ્ટર પણ છે। માય ડ્રીમ વિલેજ, મેકિંગ માય વિલેજ બેટર, એના પછી વિદ્યાર્થી મિત્રો અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી, ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર અથવા હોમ મેકર અથવા માય મધર પણ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે। ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, ધ ટીચર આઈ લાઇક મોસ્ટ ઓર એન આઈડિયલ ટીચર એન્ડ પોલ્યુશન। તો 8 ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એનામાંથી કોઈ 1-2 આવી શકે છે। એક તો ઇઝી આવશે વિદ્યાર્થી મિત્રો, જેના ઉપર તમે લખી શકશો। કઈ રીતના લખવાનું એના ઉપર પણ હું વિડીયો બનાવવાનો છું આજે, તો તમે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમારા સુધી પહોંચી જાય। ઈમેલની ફોર્મેટ કઈ રીતના લખવાનું, પિક્ચર કઈ રીતના લખવાનું, એનો પણ વિડીયો હું આજે બનાવીશ, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો। એના પછી ઈમેલ અને રિપોર્ટ વિદ્યાર્થી મિત્રો, એમાં બંને પૂછાશે પણ તમારે કોઈ એક જ લખવાનું છે। તમારે બંનેની ફોર્મેટ જોઈ લેવાની, બંને ઇંગ્લિશમાં જ લખવાનો છે, તો તમને ઈમેલ લખતા આવડે તો રિપોર્ટ પણ લખતા આવડે, બરાબર વિદ્યાર્થી મિત્રો। જસ્ટ તમારે ખાલી ફોકસ કરવાનું છે આન્સર રાઇટિંગ સ્કિલ ઉપર। અહીંયા જુઓ, ડ્રાફ્ટ એન્ડ ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ, માત્ર 30 શબ્દો લખવાના છે, એટલે તમે 6 લાઈન લખો ને વિદ્યાર્થી મિત્રો, એક લાઈનમાં 5 શબ્દ, તો 6 લાઈનમાં 30 શબ્દો થઈ જાય। 5 માર્ક્સ તમારા રોકડા આવી જાય વિદ્યાર્થી મિત્રો, એટલીસ્ટ 4 તો આવશે જ, બરાબર। તમને આપેલું હશે કે તમે રોનક પટેલ છો, પહેલું વાંચો, પહેલામાં શું લખેલું છે, ડ્રાફ્ટ એન્ડ ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ રોનક પટેલ, એટલે તમે રોનક પટેલ છો, તમારે તમારા ફ્રેન્ડ ગૌરવ સાને લખવાનું છે। ઈમેલ એડ્રેસમાં તમને આપેલું હશે, એને તમારે કહેવાનું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ। તમે આ 3 ટોપિક છે એના ઉપરથી તમે 2-2 લાઈન લખો ને વિદ્યાર્થી મિત્રો, તો પણ 6 લાઈન થઈ જાય। તો બહુ જ સિમ્પલ છે, હું તમને શીખવાડીશ પણ ખરી કઈ રીતના લખવાનું, બરાબર। એના પછી બીજો ડિસ્ટ્રિક્ટ લેવલ ડાન્સ કોમ્પિટિશનના વિશે ઇન્ફોર્મ કરવાનો છે, હાઉ ટુ ઇમ્પ્રૂવ હર ઇંગ્લિશ અને હર પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન। તો બધા 4 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। આ જ ટોપિક રિપોર્ટમાં પણ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો। રિપોર્ટમાં તમને કીધું છે ધ ટીચર્સ ડે, 60 શબ્દોમાં લખવાનો છે રિપોર્ટ, ટીચર્સ ડે ઉપર જે તમારી સ્કૂલમાં સેલિબ્રેટ થયો હતો। એના પછી સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ થયો હતો તમારી સ્કૂલમાં, અને સાયન્સ ફેર થયો હતો તમારી સ્કૂલમાં, સ્ટેટ લેવલ સાયન્સ ફેર। અને છેલ્લો છે હિસ્ટોરિકલ પ્લેસીસનું ઇમ્પોર્ટન્સ, બરાબર વિદ્યાર્થી મિત્રો। રિપોર્ટ હંમેશા પાસ્ટમાં લખવાનું, કઈ રીતના લખવાનું એ પણ હું તમને શીખવાડીશ। અને અહીંયા તમે ડિસ્ક્રિપ્શન જોઈ શકો છો પિક્ચરનું, એક આ પ્રમાણે સી શોર દરિયા કિનારાનું પિક્ચર છે, એ પણ હું તમને શીખવાડીશ કઈ રીતના લખવાનું, સ્ક્રીનશોટ તમે લઈ લેજો। એક આ પિક્ચર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, સ્પોર્ટ્સ ગાર્ડન જેવું તમે કહી શકો, એક ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન, બરાબર। એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પણ એક ગાર્ડન જેવું જ કહી શકાય, બરાબર, એ પતંગ ચકાવે છે, સ્કીપિંગ છે, પ્લેઇંગ, બરાબર, તમને શીખવાડીશ કઈ રીતના લખવાનું। એના સિવાય એક આ માર્કેટ તો ના કહેવાય, જસ્ટ નોર્મલ પિક્ચર છે જેમાં ઘર ને બધી વસ્તુ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, રસ્તાનું છે, ક્રોસ રોડનું તમે લખી શકો। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એક આ ચિત્ર છે, અને અહીંયા એક ફ્લડ, આવું તો મારા ખ્યાલથી નહીં પૂછાય તમારી પરીક્ષામાં, આ ક્લાસરૂમનું પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો આ પ્રમાણે હતું, તો આનું સોલ્યુશન પણ હું તમને આપીશ, કઈ રીતના લખવાનું એ પણ હું તમને શીખવાડીશ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ।